જય શ્રી રામ। આજે તારીખ 25/6/2024 ચંદ્ર છે। ચંદ્ર છે અગ્નિ ખૂણા બાજુ છે। પૃથ્વીનું ઝુકાણ તો હારામારું થઈ ગયું છે। અત્યારે જેઠ મહિનાની આજે 11 ભીમ 11 છે। શેદ વરસાદે ખેંચાવ્યું અને આજે નિવૃત્ત દિશાના પવન બહુ એનું કારણ છે કે જે ખીહરના એમાં તે પવન ઉત્તર બાજુના નહોતા જ્યાં એમાં ખાતરીના તે પવન અગ્નિ ખૂણાના હતા એટલે એ તાપમાન તો બેક પડે જ તે। આજે મેં નકશો ઉતાર્યો છે આ રીતે। આ સૂર્ય અને ચંદ્ર ક્યાં છે એ આ હરિયો બતાવે છે। પૃથ્વી કઈ બાજુ હાલે છે એ આ બતાવે છે। તો કારણ છે કે આજે 12 તારીખ છે। જ્યાં 10 વાગ્યે સૂર્ય અહીંયા હતો તારીખ 16/6/2026 તો આજે 24 તારીખ છે 25 તો 25 તારીખે કે ઘણો લીટો આમ હાલી ગયો છે। જો આ રીતે એ આ સરિયાનો પરસાયો બતાવે છે કે પૃથ્વી ક્યાં છે એ હરિયો બતાવે છે। કારણ કે જે સૂર્યનો પ્રકાશ છે ને એ બતાવી દે છે કે પૃથ્વી આમ હાલે છે અને આ ચંદ્ર બતાવે વધારે કે પૃથ્વી ક્યાં છે। એ બાજુ જ નમેલો હોય પણ દક્ષિણ બાજુ ચંદ્ર વધારે છે। નકર એ અગ્નિ ખૂણાથી આમ છે જ ઉગમણો હોવો જોઈએ પશ્ચિમ બાજુ પણ બેક વધારે છે દક્ષિણ બાજુ એટલે પૃથ્વી થોડીક કેવરાવે। કારણ કે અપર મહિનાને હિસાબે આ જે 10 દિવસ કાઢે 3 વર્ષે 1 મહિનો કાઢે એટલે અધિક માસમાં થોડુંક એમ કેવરાવે તે કે વાવણી તણાવે આ તે થાય પણ વરસાદ પાણી તો બહુ હારામાં હારા થઈ જાય। 1-2 દીમાં વાતાવરણ થઈ જાય હારામારું। કારણ કે આ પૃથ્વી હાલી છે એ આ પડસાઈઓ બતાવી દે છે। જો આ બતાવી દે છે સૂર્ય અને આ રીતે 12 તારીખે પછી જો ચંદ્ર અહીંયા બતાવે છે આ ચંદ્ર હું કાયમિક આ રીતે એના નિશાન કરતો જાઉં છું અને જોતો જાઉં છું કે પૃથ્વી કેટલી હાલે છે એ આ બધા પડસાયા બતાવે છે। એને આધારે ખ્યાલ આવે છે કે પૃથ્વીનું ઝુકાણ દક્ષિણ બાજુ કેવું છે। પૃથ્વી જેટલી નીચી ઝૂકે 18-20 ડિગ્રી આમ તો 23 ડિગ્રી સુધી ઝૂકે પણ એ આહાડ મહિનામાં ઝૂકે એટલી બધી પણ અત્યારે જે 17-18 ડિગ્રી તો ઝૂકી જવી પડે તો જ વૃષ્ટિ થાય અને ભેજવાળા વાતાવરણ તો જ થાય। કારણ કે ઝુકાણ ઓછું છે અને મોડું છે એવું લાગે છે એટલે વૃષ્ટિ તો હારામાં હારી થાય પણ થોડુંક અધિક માસને હિસાબે કેવરાવે બાકી વૃષ્ટિ તો બહુ થાય। વરસાદ પાણી તો બહુ હારામાં હારા થવાના છે। એનું કારણ છે કે આજે પવન ફૂંક્યો કે નહીં એટલે થોડુંક પૃથ્વી આથમણી સાજ વધારે વહી ગઈ પૂર્વ બાજુ અને નકરા દક્ષિણ બાજુ જાવી પડે વધારે। અને ગઈ સાલ સીધું જ ઝુકાણ એનું દક્ષિણ બાજુ હતું કારણ કે દક્ષિણ બાજુ હતું એ આ ચંદ્ર બતાવે। ચંદ્ર અત્યારે એ દક્ષિણ બાજુ બહુ નમેલું જ નથી એટલે એ ઉપરથી એમ થાય છે કે પૃથ્વીનું ઝુકાણ દક્ષિણ બાજુ ઓછું છે।
અને 17-18 ડિગ્રી જેટલું તો ઝૂકી ગયું છે. એ આ મારા આ બધા ઓલા બતાવે છે નકશા. જો આ નકશો છે ને આ બતાવી દે છે કે આટલી નમી એમ. નકર 20 જમણ સુધી તો સ્થિર જ હતી, અહીંયા સ્થિર હતી. તો હવે આ અહીંથી અહીંયા આવી છે એટલે એટલું પૃથ્વીનું ઝુકાણ હોય એ સૂર્ય બતાવી દે છે. અને આ એથી વધારે ચંદ્ર બતાવી દે છે. જો આ ચંદ્રનો પડછાયો છે. એટલે આ જે આથમણી દિશા છે પૂર્વ બાજુ એ 15 તારીખે અહીંયા 11 વાગ્યે સૂર્યનું નિશાન હતું. આ 12 તારીખે 10 વાગ્યા એટલે હતું. એટલે એ ઉપરલી આ જે ડબલ લીટાચા છે ને એને આધારે એમ થાય છે કે એનું પૃથ્વીનું ઝુકાણ થયું છે. તો જ આ બતાવે બધું. આ પૃથ્વીનું ઝુકાણ થાય એટલે આ જે સરિયો છે ને એ બતાવી દે છે. અને સરિયાનું નિશાન અત્યારે દક્ષિણ બાજુ થાય છે. આજે 1 વાગ્યે અહીંયા થાય છે આ દક્ષિણ બાજુ, 12:30 વાગ્યે આ નિશાન. અને આ નિશાન 1 વાગ્યાનું છે. જેઠ મહિનાની બારેસ, વધ બારેસ, પહેલા જેઠની, અધિક માસના જેઠની તારીખ 12/6/2024 નિશાન છે. આ દક્ષિણ બાજુ છે. આ રીતે મારે અનુમાન આવે છે. અને થોડા જાજુ હાસું ખોટું પડે છે, પણ એ અનુમાન મારો 2 વર્ષનો જ અનુભવ છે. હવે ધીરે ધીરે એનો ખ્યાલ આવતો જાય. અને પૃથ્વી જે બાજુ જાય છે એ દિશામાં લીધે પવન ઉડે છે. એટલે આથમણી બાજુ પણ દક્ષિણ બાજુ વધારે પૃથ્વી વહી ગઈ છે. એટલે ગઈ સાલ પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુ વધારે પૃથ્વી વહી ગઈ છે. અને દક્ષિણ બાજુ જવી પડે. એટલે પવન દક્ષિણ બાજુના અત્યારે હોવા જોઈએ. પછી આથમણી સાઈડથી આવે છે એટલે થોડુંક ઝુકાણ એકદમ નથી થતું. જય શ્રી રામ.